મહત્તમ તાપમાન ઉંચકાતા રાજ્યમાં ઠંડીમાં ઘટાડો। 8 શહેરોનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીની નીચે તો 5 શહેરોમાં 19 ડિગ્રીથી નીચે નોંધાયું લઘુત્તમ તાપમાન। કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક શહેરોમાં ઠંડીનું પ્રભુત્વ યથાવત। કચ્છના નલિયામાં નોંધાયું સૌથી નીચું 13.4 ડિગ્રી તો રાજકોટમાં લઘુત્તમ તાપમાનનો પારો પહોંચ્યો 14.8 ડિગ્રીએ। વડોદરામાં 15.2 ડિગ્રી તો ડીસામાં નોંધાયું 15.4 ડિગ્રી તાપમાન। સૌરાષ્ટ્રના પોરબંદર અને કેશોદમાં ઠંડીનો પારો પહોંચ્યો 16 ડિગ્રીએ તો ભુજમાં 16.7 ડિગ્રી, અમરેલીમાં 17 અને મહુવામાં નોંધાયું 17.3 ડિગ્રી તાપમાન। છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 1.8 ડિગ્રી તો ગાંધીનગરમાં 5.1 ડિગ્રી તાપમાન ઉંચકાયું। ગાંધીનગરમાં નોંધાયું 16.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન તો અમદાવાદમાં તાપમાનનો પારો ઉંચકાઈને પહોંચ્યો 17.8 ડિગ્રીએ। વલસાડમાં યુવતી સાથે દુષ્કર્મ વિથ મર્ડરના કેસમાં મોટો ઘટસ્ફોટ। આરોપી રાહુલ સિંહ જાટ હરિયાણાનો સિરિયલ કિલર। યુવતીની હત્યા બાદ તેણે વધુ 3 હત્યા કરી હોવાનો ખુલાસો। 25 દિવસમાં 4 રાજ્યમાં 5 હત્યા। સિરિયલ કિલર આરોપી રાહુલ સિંહ સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચોરી, લૂંટ, દુષ્કર્મ સહિતના નોંધાયા છે 10થી વધુ ગુના। વાપી રેલવે સ્ટેશનથી ઝડપાયો તે પહેલા જ આરોપીએ ટ્રેનમાં એક મહિલા પર દુષ્કર્મ આચરી તેની પણ કરી હતી હત્યા। આરોપીને પકડવા 400થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા। પૂછપરછમાં થઈ શકે છે હજુ પણ ચોંકાવનારા ખુલાસા। ખ્યાતિ હોસ્પિટલે ગાંધીનગરના દહેગામના બહિયાલમાં પોણા 2 વર્ષ પહેલા ફ્રી કેમ્પ યોજ્યો હોવાનો ખુલાસો। આયુષ્માન કાર્ડ હોય તેવા 19 લોકોને સર્જરી માટે બોલાવાયા હતા હોસ્પિટલ। મહિલાને ઘૂંટણની તકલીફ હતી ને બાયપાસ સર્જરી કરી હોવાનો આરોપ। ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલની વધુ એક કરતૂતનો પર્દાફાશ। સાંતેજની પાર્કલેન્ડ એવન્યુમાં કાર્તિક પટેલે પોતે અને કંપનીના નામે 152 પ્લોટ ખરીદી લીધાનો આરોપ। કાર્તિક પટેલ અને તેના મળતિયાએ વિભાજન બાદ ચોખ્ખી જમીનમાં પોતાના પ્લોટ ફાળવ્યા। ખ્યાતિ હોસ્પિટલ કાંડ સર્જાયાના 14 દિવસ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કાર્તિક પટેલને પકડવા રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવાની કરી કાર્યવાહી। વોન્ટેડ 5 આરોપીઓ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ। ક્રાઇમ બ્રાન્ચે તમામ રાજ્યોમાં સર્ક્યુલેટ કર્યું। ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી ડોક્ટર સંજય પટોલિયાની 3 આગોતરા જામીન અરજી પર કોર્ટની નોટિસ। અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તપાસનીશ અધિકારીને કારણદર્શક નોટિસ પાઠવી સુનાવણી 28 નવેમ્બરે રાખી મુલતવી। અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીને મોકલાયો જ્યુડિશિયલ કસ્ટડીમાં। 4 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ રજૂ કરાયો હતો કોર્ટમાં। હજુ ફરાર આરોપીઓને પકડવામાં પોલીસ નિષ્ફળ। પાટણમાં નવજાત શિશુ તસ્કરી કાંડમાં અનેક નામી અનામી વ્યક્તિઓના પગ નીચે રેલો આવવાની શક્યતા। બોગસ તબીબ સુરેશ ઠાકોરને દવાઓ વેચનારી મેડિકલ એજન્સી પોલીસના રડાર પર। મહિલા આયોગે કલેક્ટર પાસેથી મગાવ્યો અહેવાલ। અમદાવાદમાં બોગસ આઈએએસ અધિકારી બનીને ફરતા મેહુલ શાહના અનેક કૌભાંડ આવ્યા સામે। મેહુલ શાહે અસારવાની વિશ્વવિદ્યાલય 35 કરોડમાં ખરીદીને હાઈટેક સ્કૂલ બનાવવાનું કહી સંચાલકોને 10 કરોડનો લગાવ્યો ચૂનો। જૂનાગઢમાં હરિગીરી પ્રેમગીરી બાપુ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી। દશનામ સમાજના તેજસગીરીએ કરી અરજી। ભીડભંજન મંદિરના લેખ હોવાનો દાવો। મહેશગીરી અને હરિગીરી બાપુ વચ્ચેના વિવાદના સુખદ સમાધાન માટે ખાખી મઢીના મહંત સુખરામદાસ બાપુએ કરી અપીલ। કહ્યું સાધુ સંત એ સમાજ માટે આદર્શ। સંપત્તિ માટે લડાઈ કરશે તો સનાતન ધર્મનું શું થશે? ફરી નશાનો સામાન ઝડપાયો અમદાવાદ શહેરમાં। ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાસણા વિસ્તારમાંથી 47 ગ્રામ ડ્રગ્સ સાથે એક આરોપીની કરી ધરપકડ। આરોપી નરેશ બિશ્નોઈ મૂળ રાજસ્થાનના જાલોરનો રહેવાસી। ડ્રગ્સ ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તેને લઈ શરૂ કરી તપાસ। રિક્ષા મૂકવા જેવી સામાન્ય બાબતે વૃદ્ધની હત્યા થઈ અમદાવાદના મોડાસર ગામમાં। વિષ્ણુભાઈ સહિતના 6 શખ્સોએ છરીથી જીવલેણ હુમલો કરતા જીલુભાઈ નામના આધેડનું મોત। એક કિશોર સહિત 7 આરોપીઓની પોલીસે કરી ધરપકડ। ખંડણી માંગવાના કેસમાં આરોપીની જામીન અરજી ફગાવી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે કહ્યું આરોપીનો ગુનાહિત ઇતિહાસ ધ્યાને લેતા જામીન પર મુક્ત કરવો અયોગ્ય।
આરોપીએ ભિક્ષા માંગવી હોય તો મહિને 1 લાખ આપવા પડશે, નહીં તો પતાવી દેવાની આપી હતી ધમકી. અમદાવાદ શહેરમાં અકસ્માતનો સિલસિલો યથાવત. થલતેજ અંડરપાસ પાસે એકસાથે 5 ગાડીઓ વચ્ચે અકસ્માત. ટ્રાફિક જામ થતા અન્ય વાહન ચાલકો થયા ઇજાગ્રસ્ત. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. અમદાવાદ શહેરમાં ગુનાખોરી અને અસામાજિક તત્વોને રોકવા પોલીસ સક્રિય. સિંધુ ભવન રોડ પર પોલીસનું કોમ્બિંગ, વાહનોનું કરવામાં આવ્યું ચેકિંગ. અમદાવાદમાં ખોખરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ વિભાગમાં ફરજ ઉપરના કર્મચારીએ લાંચ માંગવા વચેટિયાનો કર્યો ઉપયોગ. મણિનગરમાં આરોપીને માર ન મારવા મામલે લાંચ લેતા બચવા પોલીસકર્મીએ મંડપ ડેકોરેશનના વેપારીને બનાવ્યો વચેટિયો. 1 લાખની લાંચ સાથે રાકેશ પરીખ નામના શખ્સની ધરપકડ. પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીનો જથ્થો જપ્ત કરાયો ગોધરામાં. પાલિકાની આરોગ્ય ટીમે જાહેરમાં ગંદકી કરનાર અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર વેપારીઓ સામે કરી કાર્યવાહી. વિવિધ દુકાનોમાંથી 400 કિલો પ્લાસ્ટિકની થેલીનો કર્યો જથ્થો જપ્ત. 50,000 રૂપિયાનો વસૂલાયો દંડ. દુકાનમાં આગ લાગી. સુરેન્દ્રનગરના થાન શહેરમાં મુખ્ય બજારમાં સાયકલની દુકાનમાં આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન. ફાયર ફાઇટરની ટીમે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. કોઈ જાનહાનિ નહીં. 4 પગનો આતંક નવસારીના ચીખલી તાલુકાના કુકેરી ગામમાં. પેટ્રોલ પંપ પર દીપડાના આટાફેરાથી ગ્રામજનોમાં ડરનો માહોલ. દીપડાને પકડવા વન વિભાગની ટીમે ગોઠવ્યા પાંજરા. નવસારીમાં બોરિયાજ ટોલ નાકાના દરમાં વધારો. 65 રૂપિયા ટોલ ટેક્સ વસૂલાતો, જેને વધારી કરાયો 115 રૂપિયા. 75% ભાવ વધારો કરતા વાહન ચાલકોમાં આક્રોશ. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં વાલીઓએ બાળકોને શાળાએ ન મોકલી નોંધાવ્યો અનોખો વિરોધ. આદિવાસી હોવાનો દાખલો ન અપાતા વિદ્યાર્થીઓને શાળાએ મોકલવાનું કર્યું બંધ. નવાગામની શાળામાં 214માંથી માત્ર 17 બાળકો જ આવ્યા શાળાએ. સાણંદ અને જેતલપુરમાં ₹20 કરોડના ખર્ચે જૂના તળાવોનું કરાશે નવીનીકરણ. વોકિંગ ટ્રેક, ચિલ્ડ્રન એરિયા, વરસાદી પાણીનો નિકાલ અને પાર્કિંગ એરિયા સહિતની હશે સુવિધા. ચોમાસા સમયે કામગીરી બંધ રહેતા હવે ફરીથી શરૂ થશે. આરટીઓ સર્વરમાં સમસ્યાને લઈ સોમવારે વાહન ટ્રાન્સફરની અટવાઈ પ્રક્રિયા. ફેસલેસ પ્રક્રિયા ન કરી શકાતા અનેક અરજદારો મુકાયા મુશ્કેલીમાં. લાયસન્સ કામગીરીના સર્વરમાં પણ સામાન્ય તકલીફથી હાલાકી. 14 ગામના ખેડૂતોએ પોતાની મૂળભૂત સુવિધાઓને લઈ વિરોધ નોંધાવ્યો દાહોદમાં. દિલ્હી મુંબઈ કોરિડોરમાં જમીન મામલે પ્રાંત અધિકારીને આવેદન આપી કરી રજૂઆત. માંગ પૂર્ણ નહીં થાય તો હાઈવેની કામગીરી બંધ કરવાની ચીમકી. 17 દિવસમાં 46,552 મેટ્રિક ટન મગફળીની સરકારે ટેકાના ભાવે કરી ખરીદી. 316 કરોડની મગફળીની ખરીદી. 491 ખેડૂતોને ચૂકવ્યા 11 કરોડ. 26,557 ખેડૂતોને કરાયા SMS. જીપીએસસીમાં પરીક્ષા માટે ઉમેદવારો પાસેથી લેવામાં આવશે સંમતિપત્ર. હવેથી ફોર્મ ભરવાથી પરીક્ષા માટે લાયક છે તેવું નહીં ચાલે. જાન્યુઆરીમાં 8 ભરતી જાહેરાત માટે યોજાશે પરીક્ષા. આઈઆઈએમના 394 વિદ્યાર્થીઓનું વિવિધ કંપનીઝમાં પ્લેસમેન્ટ. પીજીપી સમર પ્લેસમેન્ટમાં 50થી વધુ કંપનીઝે લીધો ભાગ. બોસ્ટન ગ્રુપે 22, મેકકિન્સ 15, બેન એન્ડ કંપનીએ 14 વિદ્યાર્થીને કર્યા સિલેક્ટ. બીએસસી નર્સિંગ સહિતના પેરામેડિકલના કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાના 5 રાઉન્ડ પૂર્ણ. 13,614 વિદ્યાર્થીઓને મળ્યો પ્રવેશ. હજુ પણ 28,875 બેઠક ખાલી. 5મા રાઉન્ડના વિદ્યાર્થીઓએ 28 નવેમ્બર સુધીમાં મેળવવો પડશે પ્રવેશ. નિર્ભયા પ્રોજેક્ટની કામગીરીને લઈને અમદાવાદ પોલીસે કરી ટાસ્ક ફોર્સની રચના. ટાસ્ક ફોર્સમાં કુલ 13 પોલીસ અધિકારીઓનો કરાયો સમાવેશ. દર 15 દિવસે યોજાશે ટાસ્ક ફોર્સની બેઠક. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ખનીજ માફિયાઓ સામે મોરચો માંડ્યો. નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લામાં રેત માફિયાઓ બેફામ બન્યાનો લગાવ્યો આરોપ. માફિયાઓ અધિકારીઓને લાખોનો હપ્તો પહોંચાડતા હોવાના આરોપ સાથે મુખ્યમંત્રીને કાર્યવાહી માટે કરી રજૂઆત. આવતીકાલે પ્રદેશ ભાજપના મંડળ અને જિલ્લાના પ્રમુખો સાથે સંગઠનોની થઈ શકે છે જાહેરાત. સંસદના ચાલુ સત્ર વચ્ચે CR પાટીલ દિલ્હીથી આવશે ગુજરાત.
આવતીકાલે પ્રદેશ કાર્યાલય કમલમમાં યોજાશે મહત્વની બેઠક. સંવિધાન દિવસની શુભેચ્છા પાઠવી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે દરેક જિલ્લા અને તાલુકા મથક પર ઉજવણી કરવા કાર્યકરોને આહવાન. ભાજપે મોડે મોડે બંધારણના વખાણ કર્યા તે બાબત આવકારદાયક હોવાની કરી વાત. અરવલ્લી જિલ્લામાં આવેલા યાત્રાધામ શામળાજીમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનું કરાયું લોકાર્પણ. શો મારફતે શામળાજીના ઇતિહાસ અને પૌરાણિક મહત્વની જાણકારી અપાઈ. મંદિરમાં આવતા યાત્રિકોને રોજ સાંજે માણવા મળશે લાઇટ એન્ડ સાઉન્ડ શો. દિવાળીના 15 દિવસોમાં 16 પર્યટન સ્થળે 61 લાખ પ્રવાસીઓનો ધસારો. પ્રવાસન સ્થળોમાં દ્વારકા પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ. 13.43 લાખ લોકોએ લીધી દ્વારકાની મુલાકાત. અંબાજીમાં 12 લાખ તો પાવાગઢમાં 9 લાખ ભક્તોએ કર્યા દર્શન. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી આજે એકનાથ શિંદે આપશે રાજીનામું. રાજીનામું આપતા પહેલા લાડલી બહેનો સાથે મુખ્યમંત્રી કરશે બેઠક. ભાજપના દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવે તેવી શક્યતા. દિલ્હીમાં દેવેન્દ્ર ફડણવીસ આજે ભાજપ હાઈકમાન્ડ સાથે યોજશે બેઠક. શિવસેના જૂથ એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવાના કરી રહ્યું છે પ્રયાસ. 30 નવેમ્બર સુધીમાં નવા મુખ્યમંત્રીના નામની થઈ શકે છે જાહેરાત. એકનાથ શિંદેને ફરીથી મુખ્યમંત્રી બને તે માટે મુંબઈમાં શિવસેનાના કાર્યકરોએ કર્યો હવન, તો સિદ્ધિવિનાયક મંદિરમાં મહિલાઓએ કરી પૂજા. શરદ પવાર જૂથના નેતા રોહિત પવારે ઈવીએમ પર ઉઠાવ્યા સવાલ. પરિણામ બાદ મહારાષ્ટ્રની જનતા ઈવીએમમાં ગડબડી થઈ હોવાનો લગાવી રહી છે આરોપ. ગુજરાતમાંથી લાવેલા ઈવીએમનો મહારાષ્ટ્રની ચૂંટણીમાં કરવામાં આવ્યો ઉપયોગ. ભાજપ સાંસદ રવિ કિશને રોહિત પવારને આપ્યો જવાબ. હાર થતાં ખોટી રીતે ઈવીએમ પર ફોડાય છે ઠીકરું. દેશના અનેક મુદ્દાઓને લઈને કોંગ્રેસે સરકારને ઘેરવા માટે બનાવી રણનીતિ. કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં મણિપુર હિંસા, ચીન સરહદ વિવાદ, સંભલ અને પ્રદૂષણ સહિતના મુદ્દાઓ સંસદમાં ઉઠાવવાનો લેવામાં આવ્યો નિર્ણય. અદાણી મુદ્દે જેપીસી તપાસની માંગ પર કોંગ્રેસ રહેશે કાયમ. કૌશલ વિશ્વવિદ્યાલય અંતર્ગત અદાણી ગ્રુપે આપેલા 100 કરોડ રૂપિયાનો તેલંગાણા સરકાર નહીં કરે સ્વીકાર. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય. વર્તમાન સ્થિતિ અને વિવાદના કારણે સર્વસંમતિથી સરકારે નિર્ણય લીધો હોવાની રેવંત રેડ્ડીની વાત. દેશભરમાં આજે મનાવવામાં આવશે બંધારણ દિવસ. સંસદના સેન્ટ્રલ હોલમાં સંસદના બંને સદનને રાષ્ટ્રપતિ કરશે સંબોધન. ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી મોદી, લોકસભા સ્પીકર ઓમ બિરલા સહિત બંને સદનના સાંસદો રહેશે ઉપસ્થિત. સુપ્રીમ કોર્ટમાં પણ આજે ઉજવવામાં આવશે બંધારણ દિવસ. બંધારણ દિવસને લઈને ભાજપના કાર્યાલય પર કરવામાં આવશે ઉજવણી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કાર્યકરોને કરશે સંબોધન. કોંગ્રેસ આજથી બંધારણ બચાવ શરૂ કરશે અભિયાન. તાલકટોરા સ્ટેડિયમમાં મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી કરશે સંબોધન. હેમંત સોરેન આજે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ સાથે કરશે મુલાકાત. નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેવા માટે આપશે આમંત્રણ. 28 નવેમ્બરે હેમંત સોરેન નવા મુખ્યમંત્રી પદના લેશે શપથ. ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં જેએમએમ, કોંગ્રેસ અને આરજેડી ગઠબંધને મેળવી છે સ્પષ્ટ બહુમતી. દિલ્હી એનસીઆરમાં લાગુ રહેશે ગ્રેપ 4 પ્રતિબંધો. એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિટીને સુપ્રીમ કોર્ટનો આદેશ. સ્કૂલ્સ ખોલવામાં આવે કે પછી ઓનલાઈન અભ્યાસ થઈ શકે તે માટે નિર્ણય લેવાની સુપ્રીમ કોર્ટની સૂચના. તમામ શાળાઓ તાત્કાલિક અસરથી હાઇબ્રિડ મોડ પર ચલાવવાનો દિલ્હી સરકારના શિક્ષણ વિભાગનો આદેશ. તાત્કાલિક અસરથી આદેશનું પાલન કરવા સૂચના. એનસીપી ચૂંટણી ચિહ્ન મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી. છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે અજીત પવાર ગ્રુપને વિધાનસભા ચૂંટણીમાં એક સ્વતંત્ર પક્ષના રૂપમાં ચૂંટણી લડવાના આપ્યા હતા નિર્દેશ. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર આજે સુનાવણી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી. ઈડીને આજે કોર્ટમાં રજૂ કરવો પડશે પોતાનો જવાબ. મહારાષ્ટ્રની ચૂંટણી બાદ અજીત પવાર અને રોહિત પવારે કરી મુલાકાત. અજીત પવાર અને રોહિત પવાર એકબીજાની સામે આવતા રોહિત કાકા પવાર અજીત પવારને પગે લાગ્યા. અજીત પવારે કટાક્ષ કર્યો કે જો હું તારા માટે પ્રચાર કરત તો હું હારી જાત. ભાજપ ઉમેદવાર સામે રોહિત પવારની 1200 વોટથી થઈ છે જીત.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ લંડનના પ્રવાસે બ્રિટન પાર્લામેન્ટના સ્કાર ગાર્ડનમાં મૂકવામાં આવેલી ગાંધીજીની પ્રતિમાને અર્પણ કરી પુષ્પાંજલિ. બ્રિટનના સાંસદો સાથે મોહન યાદવે લંચ બાદ કરી દ્વિપક્ષીય વાતચીત. યુકે અને જર્મનીના 6 દિવસના પ્રવાસે ગયા છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની પદયાત્રા ઉત્તર પ્રદેશના ઝાંસી પહોંચતા બુલડોઝરથી કરવામાં આવી પુષ્પવર્ષા. ફિલ્મ અભિનેતા સંજય દત્ત ઉપરાંત રેસલર ખલી પણ જોડાયા પદયાત્રામાં. ધીરેન્દ્ર શાસ્ત્રીએ જાહેરાત કરી કે પદયાત્રાનો ઉદ્દેશ્ય ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો. અંદમાનમાંથી 6,000 કિલોથી વધુનું રૂપિયા 25,000 કરોડનું પકડાયું ડ્રગ્સ. માછીમારી માટે ઉપયોગમાં લેવાતા જહાજમાંથી પકડાયો જથ્થો. 6 મ્યાનમાર વાસીઓની કરાઈ ધરપકડ. ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જવાતો હતો તે અંગે તપાસ. શેરબજારમાં તેજીનો માહોલ. 2 દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં 14 લાખ કરોડનો વધારો. સેન્સેક્સ 993 પોઈન્ટ ઉછળીને 80,000ને પાર, જ્યારે નિફ્ટી 24,221.90ના સ્તરે થયો બંધ.